નિમી 11 આવે, નિમી 11 આપણે તારે આંબરડીની માલિપા યુવાનો 11 ભેરા થયા અને હાડા ખુમાની પાસે જઈને કીધું કે બાપુ નિમી 11 છે ને આપણે નીમ લેવા છે. તો હું ન લઈ શકું બાપા, હું તો ઉંમર લાયક થઈ ગયો હવે. તો કે પણ બાપુ તમે લ્યો તો તમારે લેવા છે. યુવાનો એવા ને એ વખતના. આપણા દેશનો યુવાન ફાટે પણ ફીટે નહીં કોઈ. આપણો યુવાન કોઈ દી દગાખોર ન થાય, ગદ્દારી ન કરે કોઈ દિવસ. એનું જીવન સુગંધિત હોવું જોઈએ. અને ગદ્દારી કરે તો ખેર કાંઈક ફેર છે. આ દેશનો યુવાન તો સુગંધિત હોવો જોઈએ કે નહીં. અમે નીમ લઈ પહેલા પછી તમે લેશો? તો હા તમે લ્યો ને મને જો હિંમત આવે તો લઉં. તો એક જણે કીધું 4.5 મહિના કીડિયા પૂરી છે. એક યુવાન કે હું 4.5 મહિના ગાયુંને નિરણ નાખી. એક યુવાન કે ભાઈ હું ઉપવાસ કરીશ, એકટાણા કરીશ. એ બધાએ નીમ લીધા અને પછી હાદા ખુમાણ ઉભા થઈને સૂરજનારાયણને પ્રાર્થના કરે છે કે હે હુરજ, તું તો મારો બાપ કેવા, મારો ઈષ્ટદેવ કેવા. અને સામાન્ય રીતે ભલે ઉગા ભાણ ભાણ તું હારા ભામણા મરણ જીણ લગ માણ રાખે કશ્યપ રાવુત. એ પગે લાગી અને જ્યારે નીમ લીધું સાંભળજો, હે હુરજ 4.5 મહિનાનું નીમ લઉં છું. સવારમાં ઉઠી દાંતણ કરું, એ દાંતણના ચીરિયાનો ઘા કરું અને ચતા પડે તો જીવું, બઠા પડે તેથી મરી જાઉં. ભાવનગરનો ઇતિહાસ સાક્ષી પૂરો છે કે 4.5 મહિના એના દાંતણના ચીરિયા ચતા પડ્યા છે.